નમસ્કાર, ગુજરાતીથી અંગ્રેજી. આજે એવું વાક્ય જોઈએ જેના છેડે આવે નથી. શું? નથી. નથીના અંગ્રેજીમાં કહેવાય નોટ. ચાલો, નોટ તો તમને આવડે જ છે. નોટ હંમેશા ત્રીજા સ્થાન પર આવે. હવે આ નથીની સાથે એક શબ્દ સેટ કરીએ, જેમ કે આર જુઓ, રમતો નથી. બરાબર? સાંભળતા નથી. ચાલો, આ ગુજરાતીના છેડાની વાત છે. તમે કીધું કે નથી માટે નોટ, ડન. હવે અહીંયા જુઓ, આ ત છે, અહીંયા પણ ત છે. તો ત આવે જ્યારે પણ તમે તમારા વાક્યમાં ત લઈ આવો ત્યારે તને માટે મૂકી દેવાનું ડુ યા ડસ. ડુ યા ડસ. ડુ યા ડસ. કોના માટે? ત માટે. પછી આવે નોટ. અને આને કહેવાય ક્રિયા. તો ક્રિયા એટલે મૂળ રૂપ. તો આટલું બને છે ડુ ડસ પ્લસ નોટ પ્લસ V1. ઇન્ફોર્મેશન તમારા માટે રાખી છે ક્લિયર કરીને. અને જ્યારે ડુ અને ડસ બેમાંથી કોઈ પણ એક વાપરો ને એટલે બને સાદો વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળમાં જો પહેલું ગ્રુપ હોય, ફર્સ્ટ ગ્રુપ હોય, ફર્સ્ટ ગ્રુપ, તો ડુ વાપરવાનું. ત્યારે આવે ડુ નોટ. કયા કયા સાથે? આઈ, વી, યુ અને ધે. આટલા હોય ચારમાંથી, ત્યારે બીજા સ્થાન ઉપર ડુ અને ત્રીજા સ્થાન ઉપર નોટ. હવે જો સેકન્ડ ગ્રુપ હોય, ત્યારે ડઝ આવે. શું લગાડે? ડઝ. પછી લાગે નોટ. તો એક્ઝામ્પલમાં તમે જે લો તે હી લો, સી લો, ઈટ લો, રિયા લો કે રુદ્ર લો. આ પહેલા સ્થાન ઉપર, બીજા સ્થાન ઉપર ડસ, ત્રીજા સ્થાન ઉપર નોટ. પહેલા સ્થાન ઉપર આઈ, પછી ડુ અને પછી નોટ. આ ઇન્ફોર્મેટિવ વિડીયો કેવો રહ્યો આપના માટે જાણવાની ઈચ્છા રાખીશ. અંગ્રેજીને કરો ક્લિયર, હટાવો ફિયર. લેટ્સ સ્ટાર્ટ ડિયર. થેન્ક યુ. જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.